હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું નવી રીતે ભરેલા મરચાં। તો તમને શાકની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી, એકલા પણ ખાઈ શકો, રોટલી સાથે પણ ખાઈ શકો એ ભરેલા મરચાં બનાવી। તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ નવી રીતે ભરેલા મરચાં। તો ભરેલા મરચાં બનાવવા માટે મરચાંની વેરાયટી જે રીતે દેખાય છે તેવા અને મરચાં ખાવામાં મોળા હોય તેવા આ મરચાંમાં બિયા અને નસોનો ભાગ ના કાઢો તો પણ તીખા નહીં લાગે એવા મોળી વેરાયટીના આવા મરચાં લેવા। મેં અહીંયા લગભગ 10 થી 12 મરચાં લીધા છે। તમારે જોઈએ તે રીતે લેવાના અને વચ્ચેથી આ રીતે કટ કરી એના બિયા અને નસોનો ભાગ કાઢી લેશું। તો મરચાંમાં સારું એવું સ્ટફિંગ કરી શકો એટલા માટે। તો તમને લાગે કે બહુ વધારે બિયા કે નસો નથી કાઢવી તો થોડું કાઢી અને મરચાં રેડી કરવા। અમુક લોકો બિયા અને નસો રહેવા દે છે કારણ કે આ મરચાં તીખા નથી હોતા। તો આ રીતે વચ્ચેથી કટ કરી બિયા અને નસોનો ભાગ કાઢી બધા મરચાંને રેડી કરી લીધા છે। હવે અહીંયા સ્ટફિંગ માટે 1/4 કપ શિંગદાણા લીધા છે। તો તેને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાના અને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી શેકી લેવાના। તો શિંગદાણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાના છે। શેકાઈ જશે એટલે શિંગદાણા છે તેને ક્રિસ્પી થઈ જશે અને ફોતરા ઇઝીલી નીકળી જશે। હવે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને શિંગદાણા ક્રિસ્પી થઈ ગયા છે એટલે તેને પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈએ। હવે એ જ પેનમાં 4 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું। એને પણ હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું। માત્ર 1 થી 2 જ મિનિટમાં ક્રિસ્પી એવા થઈ જશે। તો ક્રિસ્પી થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેશું। પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ હલકું એવું ગરમ થાય એટલે 1/4 કપ બેસન લઈએ અને એને આપણે શેકી લઈએ। તો ચણાના લોટને આપણે એકદમ સારી રીતે શેકી લેવાનો છે। આ રેસીપીમાં તમે ચણાનો લોટ શેકવો ના હોય તો તેની જગ્યાએ ગાંઠિયા અથવા સેવ તમારી પાસે હોય તો તેનો પાવડર કરીને વાપરી શકો છો। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સારી રીતે સુગંધ આવે અને હલકો બદામી કલર થાય ત્યાં સુધી શેકવાનો છે। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હલકો એવો બદામી કલર પણ આવી ગયો છે। તો ગેસને બંધ કરી લોટને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે શિંગદાણા શેક્યા હતા એના ફોતરા કાઢી લીધા છે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું। સાથે શેકેલા તલને પણ ઉમેરી દઈશું અને એનો અધકચરો એવો પાવડર તૈયાર કરીશું। હવે આ પાવડરને આપણે પ્લેટમાં કાઢી લઈ। હવે એમાં શેકેલા ચણાનો લોટ 1/4 કપ ઉમેરીશું। સાથે અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 2 થી 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર। ધાણા જીરુંનું ટેસ્ટ વધારે સારો આવશે તો તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો। અડધા લીંબુનો રસ, લીંબુના રસને બહુ વધારે નથી ઉમેરવાનો, થોડું ટેસ્ટ પૂરતો જ ઉમેરવાનો છે। 1 ચમચીથી થોડું ઓછું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીંયા મેં મીઠું મરચાંના ભાગનું પણ અત્યારે જ ઉમેરવાનું છે। 1 ચમચી લાલ મરચું પાવડર, જો તમારા મરચાં તીખા હોય તો તમારે લાલ મરચું પાવડર નથી ઉમેરવાનું। 1 ચપટી જેટલી ખાંડ ઉમેરીશું। જો તમારે મરચાંને મસાલેદાર બનાવવા હોય તો તમે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી શકો છો, ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો। અડધી ચમચી જેટલું આદું ખમણીને ઉમેરીશું। જો તમારે વધારે ઉમેરવું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો। હવે અહીંયા જો તમે લસણ ખાતા હો તો 2 થી 3 ચમચી જેટલું લીલું લસણ ઉમેરવાનું અને જો તમારી પાસે લીલું લસણ ના હોય તો 1 ચમચી જેટલું વાટેલું સૂકું લસણ સાથે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણાને ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરશું। આ રીતે તમે સૂકો મસાલો મિક્સ કરીને તૈયાર કરી શકો છો। આ મસાલાને તમે રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દીધો છે તો આપણે એમાં બાઇન્ડિંગ માટે થોડો મસાલો સારી રીતે શેકાય તેના માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે તો હવે
આ રીતે આપણો સ્ટફિંગનો મસાલો તૈયાર છે. હવે તૈયાર થયેલા મસાલામાંથી આપણે મરચાંનું સ્ટફિંગ એડ કરશું. તમારું મરચું નાનું છે કે મોટું એ રીતે લગભગ અડધી કે 1 ચમચી જેટલું સ્ટફિંગ તમારા મરચાંમાં એડ કરવાને છે. થોડું હલકું એવું પ્રેસ કરીને આ રીતે મરચાંને ભરી દેવાના છે. તો આ રીતે બધા મરચાંને ભરી અને રેડી કરી લઈએ. થોડો મસાલો બચે તેને મરચાં જ્યારે સતળાઈ જાય એટલે ત્યારે તેના ઉપર મસાલાને સ્પ્રિંકલ કરીશું. તો મરચાં ટેસ્ટી એવા બનશે. તો બધા મરચાંને ભરી અને રેડી કરી લીધા છે. હવે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા તેલ તમે ઓછું લેશો તો પણ ચાલશે. મરચાંને કૂક કરતી વખતે આપણે થોડું પાણી છાંટી અને મરચાંને એકદમ સારી રીતે કૂક કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી એકવારમાં જેટલા મરચાં આવે તેટલા કડાઈમાં મૂકી દેવાના છે. હવે આ રીતે મીડિયમ ફ્લેમ પર ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈએ. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ પર રાખશો તો મરચાં એક સાઈડથી બળી જશે. એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે. હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે તો મરચાંની બીજી સાઈડ પણ ચેન્જ કરી દઈએ અને ફરીવાર 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દઈએ. તો મરચાંને બીજી સાઈડ પણ ચેન્જ કરીને 2 મિનિટ જેવા ઢાંકીને થવા દીધા હતા. તો આ રીતે તમને લાગે કે હજી કાચા જેવા છે તો સાઈડ ચેન્જ કરી પાછા તમારે હજી તેને 2 મિનિટ જેવું કૂક થવા દેવાના. તો મરચાંને 3 વાર સાઈડ ચેન્જ કરી તેને કૂક કરશો તો 6 મિનિટ જેવો સમય લાગશે. હવે જે સ્ટફિંગનો મસાલો વધ્યો હતો તેને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. હલકું આ રીતે મિક્સ કરીશું તો આ રીતે મરચાં સતળાઈ અને સોફ્ટ થઈ ગયા છે. પછી તમારે આમાં પાણી છાંટવાનું છે. 3 થી 4 ચમચી જેટલું પાણી છાંટી દેવાનું અને ઢાંકી 1 મિનિટ જેવું થવા દેશું અને ચેક કરીશું તો હજી થોડું પાણી છાંટીશું એટલે કે મસાલો છે તે ડ્રાય છે અને બળે નહીં. સાથે તેલ પણ ઓછું જરૂર પડે. જો તમે રેગ્યુલર મરચાં તળતા હો તો તમારે વધારે તેલ નાખતા હો છો તો તમે આ રીતે પાણી છાંટશો તો ઓછા તેલમાં સારા એવા મરચાં સતળાઈ જશે. તો આ રીતે 3 થી 4 મિનિટ જેવું કૂક થવા દીધું. મરચાં એકદમ પરફેક્ટ એવા સોફ્ટ રેડી થઈ ગયા છે. તમે આ મરચાં એકલા પણ ખાઈ શકો છો. એટલા ટેસ્ટી બન્યા છે. તો આ મરચાં રોટલી સાથે, ભાખરી, થેપલા, પરાઠા સાથે ખાઈ શકો છો. દાળ રાઈસ અને કોઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો. તો તમને આ મારી રેસીપી ફોલો કરી આ નવા સ્વાદ સાથે ભરેલા મરચાં જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.